દેશ વિશે રે સાગર કેરે પ્રગટ્યા વર્તમાન મહાવીરવે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જવક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરે દીજે અમને તારી ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત પંચાયત પદ ક્રમાંક 717 સવારના ધોરેથી ગાંધીજીને લખેલો પત્ર. વાંચો. દયાની લાગણી. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ. નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે, તેમજ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે અભક્ષ્ય આદિ ગ્રહણ કરનારાનો આહાર આદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. જ્ઞાન દ્રષ્ટિએ જોતા જ્ઞાતિ આદિ ભેદનું વિશેષ આદિપણું જણાતું નથી, પણ ભક્ષ્ય અભક્ષ્ય ભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાક કાર્યો એવા હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે. તે પણ વિચારવાનને લક્ષ્ય રાખવો ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપી તમારું એમ પ્રવૃત્તિ થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય. જો બીજે કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતા બાદ ભાષે અને વર્તવાનું ન બને તો માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવા ફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સદવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિશે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદવિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે. બીજી ઉતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાન આદિના કોઈ તેવા નિમંત્રણોમાં અન્ન આહારને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતા તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય તો તેમ અનુસરો તો સારું છે, એ જ વિનંતી. વાંચો ફરી વિચારીએ. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવો જોઈએ. દયાની લાગણી રાખવી હોય તો મોસમી તો તે બધામાં થઈ જાય, રોજ જાય એટલે પછી હેડું કઈ નહીં એવું થાય. અથવા તો હિંસક કારખાનો એમ હોય તો રહેતો દયા થતી રહે તો એમ જ ચાલે. દયાને માટે એવા સ્થાન કરો જવું ન જોઈએ. એમ લાગણી બુઠી થઈ જાય છે, એક બે દાડા પછી કઈ નહીં તો ચાલે એવું થઈ ગયું. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો હિંસાના સ્થાનકો છે, કસાઈ વાળો હોય, હિંસા થતી હોય, એવા પદાર્થો લેવાતા દેવાતા હોય તો નહીં રહેવું.
પછી લાગણી મોટી થઈ જાય. તેવા પદાર્થો લેવાય છે. રહેવાનો તથા જવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ. એ બધું જવું નહીં, રહેવું નહીં. નહીં તો જેવી જોઈએ તેવી ઘણું દયાની લાગણી ન રહે. લાગણી પછી ઉઠી થઈ જાય. તેમજ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા તે માટે ખોટા પદાર્થોમાં મન ન થાય જેવા એ બધું જવું જ નહીં. અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુભવના અર્થે દેવળે માર્ગે ન તોડી જોઈએ એટલા માટે અભક્ષાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. ભલે બીજી રીતે રહો, તમે નોકરી ભેગી હોય તો ભલે, પણ ખાવા હાથે ના બેસશો. અથવા ખેતર મજૂરો આવે એનો વાંધો નહીં, પણ એને જોડે ખાવા બેસો એટલે પછી ખરાબ થઈ ગયું. એના જેવું થઈ જઈએ. એને એ ટેવાઈ ગયું છે, આપણે નથી, એટલે પછી થોડું આપણું મન બગડી જાય. અભક્ષાદિ ગ્રહણ કરનારનો અહીં આહાર આદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. દારૂ કરતા વ્યસનો સેવતા હોય, મોજ ખાતા હોય, ઈડો ખાતા હોય, એનો સંગ નહીં કરો. સાથે તો બેસીને જમવું તો નહીં જ. ભલે ધંધાર્થી કદાચ સાથે રહેવું પણ સાથે નહીં, ખવાય નહીં. કેટલા તો વચ્ચે બધા સ્ટાફમાં હાથે લઈને ખાય. મુસલમાન હોય, પેલો ઢેડે હોય જોડે. હવે એના જેવું આપણે થવું પડે. પછી કદાચ હોય તો ના ખાવું આપણે. અને આપણી મક્કમતા હોય ને, કોઈ નહીં ખવડાવે. સ્કૂલમાં નોકરી કરતો, 10-15 આસિસ્ટન્ટ માસ્તરો હોય, એમની મારે કરવું એવું ના ભેગું રહે. પછી લોકો સમજ્યા કે સાહેબ આવું ખાતા જ નથી, તો કદી કંદમૂળ વાળી ચીજ લાવતા જ નહીં. એમને મનમાં અસર થાય. ચા તો પીતો જ નતો, પણ કોઈ બપોરે વખત કઈક લાઈન ફાકી કરે. પણ એ લોકો સમજી ગયા કે આપણે સાહેબ ખાતા ને, મારે નહીં લાવવું. સારું ના સાહેબ. પછી ઘણા વખતથી એમને એમ થાય, પણ આપણે અસર હોઈએ ત્યારે. અરે છોકરા પણ એવી અસર થતી. શિયાળાનો હોય ને તો 4 સવારમાંથી કેવી હાથમાં પેલું કલમ ના પકડાય, સહી કરાય ને એટલી કે છોકરા શું કરે, પેલો જાનો પોદો હોય ને ભેગો તાપતો હોય. પણ હું કહું કે આમાં જીવડો મરી જાય નામાં. દૂરથી દેખે છોકરો એટલે તાપણી બંધ કરી દે. એમનું મત ઉભા છે. આપણા હોય તો કઈક આવે ખરું, પણ આપણે મગજ ચાલે કે છે. મારા ઘરમાં બધું વૈષ્ણવ ધર્મ હતો, પણ માણસો બધા કોમળ હતા. કોઈને કહ્યું ને તમે મંદિરમાં આવજો, કપાસરે જજો, કે ઘાસ આવજો, કોઈ દાડો નથી કહ્યું કોઈને. પણ બધાએ જાણી ગયા કે આ ધર્મકૃપાદેનો સાચો છે, મૂકી દીધું. વૈષ્ણવનું મંદિરમાં દ્વારું મૂકી દીધું, માતાઓ મૂકી દીધી. પણ આપણે મક્કમ રહેવું પડે. મારે તો અંબાજીનો ફોટો હતો, મારી પાસે રોજ અંબાજીનો ફોટો દર્શન કરે. પણ કૃપાદેવ છાતા જાણ્યા પછી અંબાજીનો ફોટો કાઢી નાખ્યો. એ નહીં, મારા કૃપાદેવ છાતા.
ત્યાર પછી કોઈ બીજા મને ગયા જ નથી એ પાથરા સિવાય. મારા બાપા તો શાસ્ત્રો બધું ભણેલા, વેદનું બધું ઘણું હોય, બેઠા બેઠા બોલો ગાય કંઠ તારો હતો તે. પણ એમણે કૃપાવતી સાચા માન્યા પછી કીધા કોઈ મંદિરમાં ગયા નથી. જાય તો ત્યાં પાથરે, અને કદી જાય તો આકાશ. તેમાં તો ઉંબેલા દાડા હોય ને ત્યારે પેલું ગવાય સિદ્ધ ચક્રપદ. સીધા ચક્રપદ બનતો. એ મારા બાપા સીધા તો જતા રહે કે આપણે તો ભક્તિ કરી. એમ આપણે જો મક્કમ હોઈએ, બેવું નહીં પડે તો કદમૂળ કાઢજો. મેં કહ્યું નહીં કે કદમૂળ ના ખાજો, રાત્રે ના કહું નહીં કહું, બસ એટલી જ વાત. આખા ઘરમાં કોઈ કદમૂળ નહોતું ખાતું. અને આજે તો વિશાખા ઘેર જમું છું, પણ જમઈએ વિચાર કરી માટે આપણે જુદું ખાવું. એમને તો કદમોન ખાતું નથી, એમને અભાવ ને થતો. આ ક્યાંય રોજ કાકો આવે છે ખાવા, એ વહેલું ખાવ કરી ખાય મારા માટે. કદમું તો વાપરતો નથી, કહ્યું નથી ને હું નથી ખાવાનું, એટલું જ બસ. પણ આપણે મક્કમ નહીં ને, ખોટું લાગશે માને બાપ ને. ખોટું કશું ને મન જરા ઢીલું હોય એટલે એમ થાય. મજબૂતાઈ જોઈએ. તે છોકરો તારતો તે તારતો બંધ થઈ જાય, ઉઠી એમનું મન દુભાય છે. આપણે જો હોય તો કોઈ વાંધો નહીં. નાની ઉંમરમાં હોટલમાં ચાની હોટલમાં નોકરી કરતો હતો. કેટલી ગરીબાઈ, પગાર 55 રૂપિયા મળતો હતો. એ છોડીને 15 રૂપિયા નોકરી કરી તો 12 મહિનાનો. આજે 55 ભાણું ખાવાનું ના પડે, પણ ચા નથી પીધો. આપણે જો મક્કમ હોઈએ ને, એમને ફરજ નહીં પાડવી પડે. સમજી તો છે કે વાત સાચી છે. બાપા ઢચું પચવે તો ચાલશે બા, તો પછી બાજુ આપણે દૂધ શાક કરી આપે. પણ ઘરમાં હું ડુંગળી લસણ કઈ વાપરતું કોઈ નથી. મૂળ વાત આપણું જરા મન હોય કે મન આપણે મોટા ગણે, આપણું કયું કરે, આપણને દુભાય ને એમને ખાવું પડે. કહેવાનું જ નહીં. એટલે આપણે પણ જો મક્કમ હોઈએ ને તો બધા સવણા થાય છે. મારા ફોઈને ઘેર નડિયાદના દેશીઓ બધા 4 ઘણા કૃપાવતીને તરફ પડ્યા. કહેવા નથી ગયું, પણ તે જો આવતા. અને નાનભાઈ તો શ્રાવણ હાઈસ્કૂલ નોકરી કરતા હતા, મારા કોઈના દીકરો. પછી રોજ પાછળ આવે વાત કરીએ, પહોંચે તે હવાર થઈ જાય બેઠા બેઠા. એવું શું તે વાંચતા વિચાર તો નાની ઉંમરમાં. અને નાનભાઈ તો પરણેલા, ઘેર બેસ્યું અને પાછળ હવાર થઈ જાય. મેં ક્યાં બેહાડ તો બેસ નહીં. આપણે જરા ઢજુ પછી મને ચાલશે, ચલો પછી બીજી પણ ઈચ્છા હોય મનમાં કે આપણે મદદ નહીં કરે તો, પણ આપણે હર્ષાદ નહીં રાખવાની. દુરાચાર જ છે. લોકોને રાજી રાખવા પણ દુરાચારની સેવા જોઈએ. કોક આપણને આપે મોન ખાવાનું, આપણે ખાતા નથી. મારું મોન ખાતો તો ખાવ, તેનું મને આપણે બંધ ખાવું પડે. તમને ધરશે નહીં, સમજી દેશે.
હું સગેવાલે જઉં ને જતો જ નથી, પણ જઉં તોય કેવું ના પડે વહેલું ખાવા કરજો એટલે કરે જ. પણ આપણે મક્કમ જોઈએ, નહીં હોય તો કઈ નહીં. એટલે દયાની લાગણી જો ઉઠી ન થાય એટલા માટે એવા ફાધરનો બાપ પણ જોડે બેસવું નહીં, ભેગો બેઠો એટલે ખાવા ન આપે. આપણે ખાસ જમતા ભેગા થઈને 4 જણા, આપણી પાસે વાલનું શાક છે ને પાસે ડુંગળીનું, લ્યો આ તમનો તે દેવાય. બહુ નથી ખાતું. કોલેજમાં તો એક રૂમમાં 3 જણા. કાસમ મુસલમાન હતો, હું પાટીદાર હતો, એક હતો ગરાશિયો. તેને પણ મોટો જુદો, એક રૂમ પર પણ મારું મોટું એનું તેનું જુદું. છતાં પણ તે મારે દોસ્તીનો પ્રેમ ઘણો હતો એકબીજા પ્રત્યે, એટલા પણ કોઈ દાડો એમનું પાણી પીધું નથી અને એમનું ખાધું નથી. તો ઘેરથી જવું રહે તો કઈ સુખડી કેવું લઈ ગયો હો ને, કાસમ ના આપો. પણ કાસમ મને કદી ધરે જ નહીં. તો કાસમ શું કરે, ઘેરથી કેરી હોય તો મને આપે, કેરી ખવા. કે અમાર નિરોધાન દોસ્ત હતા ભણતી વખતે તો. અને કાસમને લીધે અમે તદ્દન કશું થતા જાણતા તે ઉર્દુ ભાષા શીખ્યા કે આપણે શીખીએ થાય તે ગોળીબાર પેલી માંથી ચોપડીઓ લાવ્યા ઉર્દુ ને જાતે વાંચીને શીખ્યા. એટલે આપણે જરા મક્કમ રહેવું પડે. ઢીના પડી ગયા વાત કઈ, હું તો મારે પાડીશ, તમારે કરવું એ કરો, ફરજ નહીં પાડવી પડે. અને કેટલીક એવું બને કે આડો હોય કે આપણને તો નહીં જવું, છોડી દેવાનું. કારણ કે આપણે જે વસ્તુ જોઈતી નથી ખબર તો કરી દઉં. જન્મમાં મારો મોટો ભાઈ પરણ્યો ત્યારે હું 6 વર્ષનો હતો ત્યારે, અને મારો મોટો ભાઈ 9 વર્ષનો હતો. 9 વર્ષનો એ પરણેલો. ત્યાર પછી કોકજારમાં ગયો છું કોકની પછી. નાનો ભાઈ પરણ્યો ત્યારે 29 વર્ષનો હતો એ, અને આશાભાઈના કરતા 8-10 વર્ષે દાદો ત્યારે ધર્મ ગયો. કેટલું વચ્ચે અંતર પડ્યું. પછી આ તો તડતડ્યો તો શું થાય, ના છૂટકે થયેલો તોય તેદાર તો નાનો હતો. છોટા ભાઈના લગ્ન ગયો તો ત્યાં મેં ખાધું નથી. હવે કમુન ખાઈ રાતે ખાવાનું જન્મ હોય, બીજું લડતાઈ જાય. અને લડતાવે લોકો તો ધર્મ આવ્યા છો. જેને પાળવું છે ને નક્કમ રહેવું પડે. કદી ભૂલો થાય તો ભૂલનો પશ્ચાતાપ કરવો પડે. મેં મોટી ભૂલ કરી. ગાંધીજી જો અબક્ષાર કરત એને એકલા નુકસાન નહીં, આ કદી એકના નુકસાન હતું. પ્રભાવ તેથી તેને વાળ્યા. તમારું જોઈને બીજા કરશે. કારણ કે અગ્રગણ્ય માણસ ગણાતો જગતનો. ગાંધીજી મોજ ખાય છે, દારૂ પીએ છે, ઘણો પવિત્ર પુરુષ હતો ગાંધીજી. અને તેનું કારણ કોણ? કૃપાળદેવ. એને પોતે કબૂલ કર્યું છે. શ્રીમદ ન મળ્યા હોત તો મુસલમાન થઈ ગયો હોત, અને ગાંધી ન થઈ ગયા હોત તો એની પાછળ ઓછામાં કળ તો થઈ ગયા હોત. મોટાનું તો બધા કરે, જીનના કેપ ઉતારે. અને મોદી દાડી કેટલાક
એનું જોઈ કરે છે. તે મોટા માણસે પોતે બહુ વિચાર કરવો પડે. મારું જોઈને કેટલા બગડશે. હું તે સ્થાને બેઠો છું. ભૂલો થાય ના થાય એમ નહીં, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ મન મેલું રાખે પછી શું થાય? મારે તો ભગવાનને માર્ગે જવું છે. અને તેને ભૂલો થાય તો પણ મને પસ્તાવો થાય, રાજી ન થાય. આપણે સ્વરાજ દેવું છે ને, હિંસા ને તો અહિંસા, પણ હિંસા નથી અહિંસાથી નથી. પોતે માર ખાઈને રાજ લીધું છે. બીજા ભલે બીજા માર્ગ બતાવે પણ એ નથી બતાવી બીજો. સ્વરાજ તો દેવું તું સરદાર નહીં, પણ સરદાર હમણાં તક કઈ બેઠા કે અહિંસા. એ તો હિંસા ને પણ ચાલી તો નીતર આવી, પણ ના ચાલી તાર શું કર્યું એને? હૈદરાબાદમાં છત્રી દળો મોકલ્યું. અને તોય અહિંસાનો લક્ષ્ય હતો તેનો. કનૈયાલ મુનશીને મોકલ્યો બારીનો વેશ પહેરી. આ છત્રી દળવા તમે સહી કરો તે તો બધું જતું રહેશે. બારીનો વેશ લઈ નિધાની પાસે ગયો કે મને મારી ન માટે બરી થઈને આવ્યો છું. સહી કરે તે કપટ કર્યું, પણ બનતા સુધી તેણે હિંસા પણ ટાળી. ટૂંકામાં ગાંધીજી આ દુનિયાનો એક ઊંચો આધારો પુરુષ હતો. એ ટક્યો શિક્ષાથી, જૈન ધર્મથી. આફ્રિકા ગયા નાનપણમાં ભણવા. આફ્રિકા ઇંગ્લેન્ડ ગયા. પેલા મુનિની સાથે પાસે વ્રત લેવડાવ્યો. મોસ દારૂ અને પત્રિકામાં પ્રતિજ્ઞા લેવડાવી હતી. અને પુરુષે પહોંચો જેવો તેવો બીજો કથન નીતિ અહીં તોડી નાખીશું. જ્ઞાન એટલે જોતો જ્ઞાત્યાદિ ભેદનું વિશેષ પણ જણાતું નથી. આમ તો ગુજરાતી એટલો ભેદ નહીં, બધું અમે કહો છો, પણ આધાર તો જોઈએ ને. પણ બક્ષ ભેદ નો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે. શું ખાવ નહીં ખાવ ને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવું ઉત્તમ છે. કેટલાક કાર્ય એવા હોય છે કે પ્રત્યેક દોષ હોતો નથી. પ્રત્યેક દોષ ન દેખાય, એની પાછળ દોષ હોય આપણને ખબર ના પડે. ખરું કહું તો ઓછું વાપરો એ જ વાત છે. જેટલું વધારે પાપ જ છે. તો ચોખા મળે છે ને, ચોખા નથી. બાજરીના કરતા ચોખા પૈસા વધારે પેદા કરતા. કેટલું પાણી અને ક્યાડામાં શેવાર વળી જાય. નીંદે પડતા બધી શિવારમાં જીવાતો જ હોય, મરી જાય. ને દાણો જો પવિત્ર ગણો તો ઘઉંનો અને બાજરીનો, ચોખાનો નહીં. પણ ચોખા દર ભગવાનમાં ધરીએ છે. ચોખા એટલે શું કેવું છે? કોઈ પણ ચીજ તમે વાપરો તો પાપ છે જ. તો શું કરવું? ઓછું વાપરો. મન સત્તા લુગડો મળે છે ને, લુગડો પેદા કરતા પાપ થાય છે. કપાસ જમતો નથી થતો, કાઠળ નથી થતા. અરે મકાન પણ આપણે કઈ હિંસા કરીએ છીએ, બોતમ કઈ કરોડ પાપ થાય છે. પોતમાં પાણી ગાળી નાખ્યું છે, ઓરા પડે.
તો એ ચૂનો થયો તો એમને એમ થયો છે? પગ મૂકતા પાપ છે. ટૂંકામાં જો તમારે આત્માર કરવો હોય તો જીવવું, પણ ઓછા પાપે જીવવું. મારી પાસે એક મંત્ર છે. એ મંત્ર શ્રદ્ધા ન હોય તો ફળ છે. બોલો, કરવાનો મંત્ર છે, બીજા મંત્ર બોલવાના છે. કહું પાપો શું કરો? ઉપાધિ ઓછી કરો, પ્રાર્થના ઓછો કરો, જરૂરિયાત ઓછી કરો. બસ શ્રદ્ધા રાતે ફળશે, પણ તો જરૂરિયાત વધારે શું કરવું? આપણે લુગડો પહેરી વાંધો ને પહેરવો પડે છે ઢોકવા માટે, ભાઈ એને ઇસ્ત્રી કે જરૂર ખરી? મૂર્ખ હોય તો ઇસ્ત્રી કરે, ટાઈમ બગાડ, લુગડા ગળ્યો પણ વહેલો તૂટી જાય. લોક કરે છે, પણ તારી બુદ્ધિ ઉતરે છે આરો દેખાવ. ચોખા કરીએ છીએ પોલીસ થી, એની ખરીદે કુસકી એ તારું ધોઈ નાખીએ છીએ. આપણે તૈયાર ચોખા મળે છે, પણ ચોખા કુસકી ચોખી કે ક્યાં ચોખા ને ખરું થતું આપણે કાઢી નાખ્યું, અને હોય બધું ઓછા મણમાં ધોઈને કાઢી નાખીએ. પછી શું ખાતું થા ક્યાં ઉપર ચોખા થાય. રૂપાળું જુઓ નહીં, ઓછું પાપ થાય તે જુઓ. બાકી જેટલું બહારનું બતાવ તો તેટલું પાપ થવાનું. જેને અર્પિત કરવું છે, લોકોને દેખાડે નહીં ચાલે. જગતને તો પાપ કરાવીને એમના જેમ બનાવવા છે. એનો ટોળા ભરી ગમે એમને આવો આતાર એમને ગમતો નથી. કંઈક જમવા જોઈએ ને તો ભરણ કરતા શું તમે દવા ખાવ સારી શું કરવા? એ માથા ના જવું શું ખોટું? શું થયું? દવા ખાવ છો, બટાવી તમે દવા ખાવ છો, એને કેમ નથી ખાતા? તે બનતા સુધી એવાની સાથેનો સંપર્ક છોડી દેવો. પણ શું કરીએ, દુનિયામાં છે એટલે શું થાય? બીજા દોષનો આશ્રય હોય છે. આપણે જાણીએ કે ચોખા ચોખા છે, ચોખા ચોખા નથી, પાપનો પાર નથી. લુગડાનો વેપાર કરે, એને જીવડું મારવાનું છે? લુગડું પેદા કરતા પાપ છે. ખરીદે તમે હમકો દે બસ. હાથ લોબા કે મરી ગયા, લોબા વાડમાં ના ગલાય, કોટા વાગશે, વિતરાગ માર છે. લોકો શું કે જે લોકો પોક લોકો માટે આપણે દરબાર કરવું. ગઈકાલે કહ્યું તો ને એ નરકારીમાં પરિભ્રમણ કરવું, પણ મારવું એમ તો કેમ કેવું? તે પણ વિચારવાને લક્ષ્ય રાખવો ઉચિત છે. નાતાના લોકોના ઉપકાર અર્થે કદાપી તમારું એમ પણ થાય છે, એમ પણ નિશ્ચય ન ગણાય. જો બીજે કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતા બાદ પાસે વર્તન ન બને તો માત્ર તે તો ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચાર પણ કંઈક સમજવા ફેર થતું હોય છે, એમ લાગ્યા કરે છે. તમારી સદવૃત્તિની કઈક પ્રતીતિ છે,
ગાંધીના સદવર્તનની પ્રતીતિ છે. આવો નાની ઉંમરથી પણ પરદેશમાં રહેલો છતાં જેને કાંઈ બગાડી નથી, કાંઈ વટલાવી નથી. અને નાનપણ ઉછળતી ધોન કેવા પાપ કરી નાખે એ પ્રતીતિ છે. એટલે આ વિશે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સમાચાર સદવિચારનું આરાધન થાય એમ પડતું યોગ આધાર સારા સદાચાર અને સદવિચાર એ આત્મા પ્રાપ્તિ કરવાનું મોટું સાધન છે. આધાર ઊંચા, વિચાર ઊંચા. બાકી બધો ભ્રષ્ટાચાર છે. આજે તો જે ફાવે ખાય જ કરે છે, જેમ બોલ્યા જ કરે છે. વિચારો બધા બીજા ક્યાં ઉડાવે છે. કંટ્રોલ રાખો. લોકો શું સમજે છે, અત્યારે કબજામાં રેખા તો પડતન તો થઈ જજો. બીડી ના પીશો બંધન ના ખેતર અમને, પણ બીડી પીધી જ બંધન છે. ચા ના પીશો એટલે અમને બંધન ના ખ્યા તમે, પણ ચા પીઓ જ બંધન છે. કોને સમજાય થવું? પ્રતિજ્ઞ ના લો, દારૂ ના પીશો લો, અમને બંધન મળે. તું તારે બાદ તું બંધાયો તો ચા પીવું, દારૂ પીધો તેઓ બંધાયો છે. મગજ તો પકડી ગયું છે આપણું. વિષયો તરફી આપણી મગજ છે. દારૂની લત પડી એ બંધન ઓછું છે. મારા કે દારૂ ના પીએ એવો બંધન નહીં રહીએ. મગજ બગડી ગયા છે. ચારે બાજુ બધું ભડકો ઉડે છે. એમને રાજી તમે ભડક બળવું પડશે. સદાચાર ને સદાચારનું આરાધન થાય તેમ વર્તવું યોગ્ય છે. બીજી ઉત્તરથી જ્ઞાતિઓ અથવા મુસલમાન બહુ અનાચારી હોય, એની બોલીએ પણ સારી ના હોય. આપણે ભેગો રહે ને તો આપણો છોકરો બગડે. ખાવાનું ઠેકોણ નહીં, ગમે તે ખાય, ગમે તે બોલે, એનું વર્તન પણ ખોટું. મુસલમાન તો બોલે જ ખોટું. જો એ બોલે છે ને એવી જાત છે, એની ભેગું ના રહેવાય. પાટીદાર વાણિયો રહી શકે, ભેગો પણ ના રહી શકે. એક ઘરમાં બ્રાહ્મણ રહી શકે, વાણિયો રહી શકે ગામમાં, પણ ઘેર એક બીબી લાવો તો ચાલે. આધાર ખોટા છે લોકોના. ઊંચા આચાર પાડવા હોય તો ઊંચી જ્ઞાતિ સાથે સંબંધ રાખો. પછી પેલા તો ખોટા આચાર ટેવાઈ ગયો એને એ જોઈએ. બીજી ઉતરતી જ્ઞાતિઓ તેમાં વધારે બગડેલા હોય તો અસ્પૃશ્યાથી ગણેલા ગુનેગાર. પણ જઈ આ હિન્દુ ધર્મમાં ગુનેગારને મારવાનો નહીં, બહુ તેની જોડે સંપર્ક નહીં રાખવો. બીજા તો મારી નાખ્યો હોત, પણ એટલે જીવતો રાખ્યો છે. બધે જીવતો દ્રોહી અને અત્યાચારી એનો સંગ આપણને લાગે. રાજા થઈને બેઠી કરવું શું હવે? ઢેનડે અભડાવાય તેના કરતા મુસલમાન ના અભડાવાય. રાજા હતા, શું કરો તમે? લાજનો રિવાજ નતો અહીંયા, મુસલમાન કોમ આવી અને ખોટી કોમ ઉપાડી જાય છોકરીઓને બૈરાને. લાજનો રિવાજ રાખ્યો, મોટાની લાજ રાખવી. તમે મોટા કેવો ને લાજ રાખવી પડે. લાજ આપણી લાજ નહીં, એની લાજ.
તો મોટા કેવા રાજાઓ કેવા ને એમાં લાજ રાખવી પડે. શું કે નબળો જોડે પછી એટલે આવું બધું એને મોડું ના બતાવે એ કોમ છે. તો દીઠું મૂકે નહીં, દીઠું એ મારું એક જાત છે. સારી જ્ઞાતિ કોણ? પાટીદાર, વાણિયો, અરબધિયા, કારીગર કોમ બધી સારી. અહીં જોડે આપણે રહીએ શું થઈએ? છોકરા બગડે. ઊંચાની સાથે રહેવાથી સારી ગત, ખોટાની ખોટી. અહીં તો વાત શું છે? આહાર નહીં. આવો ખોટો આહાર વાપરતા પાસે બેસવું જ નહીં, એ જોડે લેવડ દેવડ નહીં, પણ ધંધા થઈ રહેવું પડે એટલું, ખાધા માટે નહીં. બીજી ઉત્તરતી જ્ઞાતિઓ તથા મુસલાદીના કોઈ એવા નિમંત્રણોમાં અન્નાદીને બદલે નહીં રોધેલો એવો ફરાર આદિ રહેતા તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય તો તેમ અનુસરો તો સારું છે. એ જ વિનંતી. અમારે તો કોઈ મુસ્લિમ ડેપ્યુટી આવે સાહેબ, અમારે તો ખાય તો અમારી રીતે જ ખાય. તેની પરીક્ષા કરવા પેલા મુસલમાન આવ્યો હોય તો અમારે જમણ કહું એમ તો તમને કબૂલ કરે, કારણ કે એને ભાવ નહીં તો અમે અમારે તો જ જમાડીએ ડેપ્યુટીને. અમારે તો ના આવે, અહીં જમીશું તો બધું ખોટું ખાવાનું ગમે ને, અને વાતો કરે. અમારે તો પીરસું બી નહીં, પાછા વાતો કરે. કારણ કે જે કુટીઓ પડી ગઈ એટલે શું થાય ને, અન્નાર કરતા મોસાર ગમતો જ હોય તે ઢેડો વાપરે. ટૂંકામાં ઊંચું ચડવું મુશ્કેલ છે, પડવું સહેલું છે. અંતરી કર્યું એટલે ખલાસ. હળ્યું હોય તો કાપી નાખવું, બીજું હળી જાય. મને માત્ર કહેતા કે કેળાની લૂમ હોય એ કોઈનું ખાતું હશે તે કાલ બીજો નંબર કોઈનું કેળું ખાવાનું થાય તો કોઈનું ના રોજ વગર કોઈનું ખાવા ના કાઢી નાખો, કોઈનું બારે રૂમ હોય બી કેળોની એક કેળું કોવાય થાય ખાઈ દઈએ, કાલ બીજું કોવાય તે તાર કોયલા ખાવા પડે. પણ કોયલું કાઢી નાખ્યું તો રોજ વગર કોયલા ખાવા પડે. કોયલા તો બહાર જ કરવું. અમારા બાપાએ કહેતા કે કચરો હોય ને તે પવન બાજરે કઈ નાખે છે અને આપણે ભેગો કરીએ છીએ. વાત શું છે? મોસાર ખવાય નહીં. અને આ બધી કહો તો બધી મોસારી જ છે. કોને ચાલી છે? પછી એ ચટેવી દે કે એમ જ ચાલે. સંઘને યોગે બદલી જાય છે. પોરડામાં જૈન ધર્મી હતા, 5-10 વાણિયા લોકોનો. 2 તો જૈન સાધુ થયેલા છે ગામના, પોરડા સ્વામી પાસે. આજે કોઈ સાધુ તો જતા નથી. સંઘને યોગે માણસ કઈ જાય પછી એ ટોળામાં રહેવાનું એટલે એવું થવું પડે ને. તો ફરાર કરજો, કદાચ કરવું ના, પણ સાથે બે ફરારે કરવા જેવો નહીં. કારણ કે લોકો શું જાણે ગાંધીજી મુસળધડ ખાતા હતા, એટલે શું એ શું ખાતા હતા તે નહીં. અનુસરો તો સારું. હવે આ લગભગ અઠવાડિયું તો આપણે પત્રો વાંચ્યા ગાંધીજીના. એનું ફળ શું આવ્યું તે ગાંધીજીએ પોતે જ કબૂલ કર્યું છે. મહાત્મા ગાંધીજી તેમના સંબંધમાં આત્મકથામાં કહે છે, ગાંધીની આત્મકથા
બે પ્રકરણ રાયચંદ નામના બે લખાયા ને ત્રીજું બ્રહ્મચર્ય લખાયું છે. લગભગ 3 પ્રકરણો એમણે જીવન માટે ફાળવ્યો છે. પણ એની પાછળના બધા છે ને લોકોનું મન કૃપામાં જતું રહે તો ગોદવું ઓછું રહે. આ વાતો બહુ કરતા નહીં, એ તો બીજી વાતો કરે. ગાંધીજીના આશ્રમમાં અપ્રોક્ષર બિનાનયન એ બધી અને નિરખી નવયૌવન એ બોલાતું હતું અને રાગબોધ નામનું પુસ્તક છપત એ વંચાતું હતું. પણ લોકોને આટલું બધું એનું તમારું શું થોડું બધું કાઢી નાખ્યું. પેલા ગોશાળો હતો ને, ગોશાળે છેટે એની બધી સુધરી. એને કહ્યું કે હું ખોટો છું, હું મરી જાઉં ને ત્યારે મારે પગે દોરડું બોધીને ખેંચજો કૂતરાની માફક અને કહેજો મંત્રી પુત્ર ગોશાળો ભગવાનને સ્થાપના કરનારો રાડો પાડી બોલજો અને આખા નગરો ફેરવજો. લૂંટતો હતો. પણ એના અન્વયે શું કર્યું? એમના પાથરામાં આ બધું ચિત્ર કર્યું. કવિ તો કરવું પડે ને. પછી દોડે ખેંચે બોલે મનમાં, ગોસલો મરી ગયો, ઉપર ખાવડું મારજો મોઢા મોઢા ઉપર. પણ એના અન્વયનો શું થાય? આપણે માનેલો ને તે બોલે પણ મનમાં બોલે. આખા નગ ફેરવાનો હતો. અહીં તો વાત ઉત્તમ છે. કૃપાદેવ જેવા ત્યાં પુરુષ નથી. એમણે કહી ગયા કે મારી ઉપર ઉત્તમ છાપ પડે તો શ્રીમદની છે. પણ લોકોને આના ગમે કે અમે મોનો મોટો માન્યો એનાથી મોટો. એટલે આ બધી વાતોને લોકો ડાબી દેવા મળે. ગાંધીજી શું લખે છે? જે વૈરાગ્ય એ અપૂર્વ અવસરની કડીઓમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના 2 વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો. વૈરાગ મેં એમનામાં જોયો છે. ગાંધીજીએ કૃપાલદેવને કેવો ઓળખ્યા? આ વર્ણન સ્વામીને વિશે ભલે બાય આડંબરથી મુંજ વિતરાગી નથી થઈ શકતો. વિતરાગતા આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રત્યે મળી શકે છે. કેટલા ભોનું આરાધક હોય ત્યારે વિતરાગ થવાય છે. રાગ છોડ જેવી થઈ વસ્તુ નથી. આ ગાંધીજી કહે અનેક ધર્મના પ્રયત્ને મળી શકે છે એમ હર કોઈ વાત અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગ રહિત થવું કેવું કઠિન છે. એ રાગ રહિત દશા કવિને જવાઈ ગતિ. આ રાગ રહિત દશાથી કૃપાલદેવને ગાંધીજી કે એ મારી પર છાપ પડી. ઘણી વાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જન્મથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જન્મ મેં ગ્રહણ કર્યો હતો તે કવિશ્રીના જન્મથી. ફરી
કોઈના ગ્રંથ ગ્રહણ કર્યું હોય તો તે કવિના જીવનમાંથી દયા ધર્મ હું તેમના જન્મથી શીખ્યો છું. દુનિયાનો એક અગ્રગણ્ય સુખ્યાત પુરુષ એ આ વાત કબૂલ કરે છે. એમની પાસે હું શીખ્યો દયા ધર્મ. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયા ધર્મને કવિત્રે શીખ્યો છે. ખૂન પર પ્રેમ કરો. ગોળી વાગી તો શું બોલ્યા? એ રામ. એ ધર્મનો એમની પાસેથી મેં પુનઃ ભરીને પાન કર્યું છે. દયા ધર્મનો પુનઃ ભરીને પાન કર્યું છે. એમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ તે લખ્યું છે. કૃપાદેવે અનુભવની વાત કરી છે, કહેવાની વાત નહીં. કહેવાનું જુદું ને આચરણ જુદું નહીં. અનુભવ તે જ કર્યું છે. એમાં ક્યાંય કૃત્રિમતા નથી, એના વચનો બનાવટ નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી તરીકે લખ્યો હોય એમ નથી જોયું. છાપડામાં જેવો તો કર્યું છે. તેમના લખાણમાં સતત નીતરી રહ્યું છે, સતતની તરબોળ છે, સાચું જ છે. એમના લખાણમાં સતત નીતરી રહ્યું છે. એના વિશે બીજાનો અભિપ્રાય સીધો ગાંધીજી પણ આવો અભિપ્રાય આપે છે. અરે ગાંધી કૃપાઓને કૃપાઓને ઓછો છે. એને કૃપાને કોણ ઓળખે? કૃપાઓ દે. અને પોતે કહ્યું કે વિતરાગ છીએ. ગાંધી ના કહ્યું તો આપણે શું? એને કહ્યું ઓછું છે. ગાંધીનો બહુ વિશ્વાસ જોઈએ આપણે. પેલો સૂર્ય ઉગ્યો બેઠી બતાવવાનો હોય. કૃપાઓ કે વિતરાગ છે ને બસ છે. પણ છતાંય આવા પુરુષે પણ વિતરાગ જોયા. લખના હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગી બનાવવાનો હતો. મને આજે આત્મલાભ થયો, બીજા વાંચી લાભ મેળવે એ હેતુ. બીજો હેતુ એનો નહીં. કૃપણ પૈસા જોઈતા હતા, વેપાર હતો, અથવા પુસ્તકો લખતા હતા, પુસ્તકો લખી વેચતા હતા. આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને સુબોધમાં લખાણમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી તે હિન્દુઓ કઈને ધર્મી રાજના કેટલાક સ્મરણો એમ કૃપાલદેવને થી ગાંધીજી જે છાપ પડી તેણે લખી છે તો ઘણું લખ્યું છે. શ્રીમદ નામના 8 પ્રકરણો લખ્યા છે. અને આત્મકથામાં 2 પ્રકરણ તો રાયચંદભાઈ નામનો છે અને એક બ્રહ્મજી છે એ પણ એમાં એનો જ ઉલ્લેખ છે. વળી કૃપાલદેવના દેવોત્તર પછી કઈ સભાઓ ભરાતી ત્યાં ગાંધીજી એમના વિશે બોલતા તેનું ખાસું લખાણ છે. વિતરાગ છે, બધી ઓછું છે. ગાંધીજી ના કયા હોત તો વિતરાગ જ હતા. આ પુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા રાખો, આપણું શ્રેય છે. સપને શોધીને તેના તરફ અર્પણ કરજો. ના થાય તો ઓછું કરજો, શ્રદ્ધા મજબૂત રાખજો અને કરવાની તાલાવેલી રાખજો.
પણ મારાથી નથી બનતું માટે ખોટું થયું ના કહેશો. હું એક કક્ષાએ પહોંચ્યો નથી, હું તો લાયક નથી, ઢીલો છું, પોતો છું, પ્રમાદી છું, એ કહે છે. નથી થતું એ મારી કચાશ છે, પણ પૂરું છે સાચું છે. આટલું થશે આપણું ઉત્કર્ષ છે, ઉત્તમ ઉત્તમ પદ પામશો. શ્રદ્ધા જોઈએ, કૃપાને પ્રત્યે શ્રદ્ધા એવી તૂટે નહીં. કોઈ ગાણીમાં પી લે ને તો એ કૃપાદેવ સાચા છે, બીજી વાત. કોઈ લાલચ આપે તને પરણાવું તો કૃપાદેવ મૂકી દેતો, મારે હું કુંવારો રહી પણ મારે એને નહીં મૂકું. કોઈ કહે કે તને બંગલો આપું, ના મારી એ સાથ અમારે તાર બંગલો મંદિર સર્વ કરતો શ્રેષ્ઠ અમારે કૃપાદેવ છે. દ્રઢ શ્રદ્ધા જોઈએ. એવી શ્રદ્ધા કોને હતી? પ્રભુ શ્રી. બધું મૂકીને એને વળગી પડ્યા. શું દીઠું એમાં? અને કૃપાવતીને મળવાથી દુઃખનો પાર ના રહ્યો. જો તો લોકો જાગ કરો, જતા રહો, રોટલો નહીં મળે, ઓટલો નહીં મળે, રોટી નહીં મળે, રોટી નહીં મળે. પ્રભુશ્રી જરાય પાછા પડ્યા નથી. બરાબર મારી ગમે તે કે મારે લપ ગઈ સંસારની, મારો ભગવાન સાચો. કેટલી અડગતા હતી. અને દુઃખ પડે તો એ કૃપા કે દુઃખ નથી કહ્યું આણે, હું દુઃખી થઈએ છે. એના રોમ રોમ કૃપાદેવ હતા. જૈન ધર્મની વેશ હતો, પણ એ વેશ કરતા કૃપાદેવ વિશેષ હતા. મીરાબાઈ કે છે હું એવા કપડા પહેરું કે મારે થઈને વાલું લાગે એવા. હું એની થઈ ને મારો ધણી વાલો એને વાલું લાગે એવા કપડા પહેરવા. તો પ્રભુ એને વાલે એવા કપડા પહેરે, હું ઉપર ફેંકી દીધી. હું પછી કાઢી નાખો હીરોની આજુબાજુ, પછી હું પછી કાઢી નાખી. કેવું પ્રભુ શ્રી લુગડા પહેર્યા, ધણી ગમે એવો. એ તો એક પુરુષ કૃપાવતીની પાસે પ્રભુથી થયા. અનંત સુસંત ચાહી